MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले सच सच MDH. વાત હવે અમરેલીની કરીએ કે જ્યાં રાજુલામાં સફાઈ કર્મીઓની હડતાળ ઉગ્ર બની છે. પાલિકાએ અન્ય એજન્સીને કામ સોંપતા વિવાદ વકર્યો છે. હડતાળ કરનાર કર્મચારીઓએ સાવરણા છીનવી લીધા હતા. પોલીસ બંદોબસ્ત સાથે થતી કામગીરી અટકાવી અન્ય એજન્સીના સફાઈ કર્મીઓ પાસેથી સાવરણા લીધા હતા. સતત 2 દિવસથી હડતાળ કરનારા કર્મચારીઓએ સફાઈ અટકાવી હતી. કામગીરી અટકાવનાર સફાઈ કર્મીઓની અટકાયત કરવામાં આવી હતી, જ્યારે 30થી પણ વધારે સફાઈ કર્મીઓની અટકાયત કરાઈ છે. પોલીસ બંદોબસ્ત વચ્ચે સફાઈ શરૂ કરવામાં આવી. તો અમરેલીના રાજુલાનો આ બનાવ છે. સફાઈ કર્મીઓની હડતાળ વધારે ઉગ્ર બની છે. પાલિકાએ અન્ય એજન્સીને કામ સોંપતા વિવાદ વકર્યો છે. હડતાળ કરનાર કર્મચારીઓએ સાવરણા છીનવી લીધા હતા. પોલીસ બંદોબસ્ત વચ્ચે થતી કામગીરી અટકાવી હતી, ત્યારે અન્ય એજન્સીના સફાઈ કર્મીઓ પાસેથી સાવરણા લીધા હતા. સતત 2 દિવસથી હડતાળ કરનારા કર્મચારીઓએ સફાઈ અટકાવી હતી. કામગીરી અટકાવનાર સફાઈ કર્મીઓની અટકાયત કરાઈ છે. વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા જયદેવ કાઠી જોડાયા છે. જયદેવ, શું હતી આ સમગ્ર ઘટના? શા માટે આટલો હડતાળનો મામલો ઉગ્ર બની રહ્યો છે? બિલકુલ, જે રીતે રાજુલા નગરપાલિકાના જે સફાઈ કામદારો છે તેમની જે વિવિધ જે કેટલીક માંગણીઓ છે, તેમાં કેટલાક સફાઈ કામદારોને કાયમી કરવાની સહિત અલગ અલગ જે માંગણી છે, 3 દિવસથી આ હડતાલ છે તે નગરપાલિકાની પટાંગણ કચેરી સામે હડતાલ કરવામાં આવી રહી છે. જોકે નગરપાલિકા દ્વારા જે રીતે સફાઈની કામગીરી અટકેની રાજુલા શહેરના હિતમાં કેટલાક જે નગરપાલિકાની ટીમ દ્વારા એક એજન્સી છે તેમને કામગીરી સોંપવામાં આવી હતી, જેના કારણે શહેરમાં સાફ સફાઈની કામગીરી અટકેની. પરંતુ આજે હડતાલમાં જે બેઠેલા જે કેટલાક સફાઈ કામદારો છે તેમના દ્વારા જે એજન્સીઓના જે માણસો હતા તેમની સાથે તેમની આગળ જે સાવરણા છે તે હાંકી લેવામાં આવ્યા હતા. તેમની સાથે એક વિવાદ કરવાનો એક પ્રયાસ કર્યો હતો, તેના કારણે કામગીરી અટકાવી દીધી હતી. જોકે આ ઘટનાને લઈને પોલીસ દ્વારા આ કામગીરી શરૂ રાખવા માટે કેટલાક 30થી વધુ સફાઈ કામદારો છે તેમને ડિટેન કરવામાં આવ્યા છે. અલગ અલગ પોલીસ સ્ટેશન છે, ચલાળા સહિતના પોલીસ સ્ટેશન ત્યાં તેમને રાખવામાં આવ્યા છે. તેમને ડિટેનની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે. જોકે હજુ પણ આ મામલાનો કોઈ અંત આવ્યો નથી, પરંતુ જરૂરથી નગરપાલિકા અને પોલીસ તંત્ર દ્વારા આ મધ્યસ્થી કરીને આ કોઈ મામલો શાંત પાડવા માટેનો પ્રયાસ કરી રહ્યા છે. જોકે સફાઈ કામદારો છે તેમની વિવિધ માંગણી લઈને તે ઉગ્ર બન્યા છે. બીજી તરફ સફાઈની કામગીરી શરૂ રહે તે માટે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ સફાઈની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે. બિલકુલ જયદેવ, માહિતી બદલ આપનો આભાર. તો 30થી પણ વધારે સફાઈ કર્મીઓની અટકાયત કરવામાં આવી છે અને પોલીસ બંદોબસ્ત વચ્ચે સફાઈ ફરીથી શરૂ કરાવવામાં આવી. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH